વતનમાં વડાપ્રધાન આવી રહ્યા છે અને તેને લઈને દરેક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે વતનમાં વિકાસ યાત્રાનો કાર્યક્રમ છે। ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા સુરેન્દ્રનગર વહીવટીતંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કારણ કે એક દુકાનદારે 6 વ્યક્તિને લઈ જવા માટે અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। સસ્તા અનાજના દુકાનદારોએ ફરજિયાત 6 લોકોને વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજર રાખવા જવાબદારી સોંપવામાં આવી છે। દુકાનદારો જે લોકોને કાર્યક્રમમાં લાવે તેનું લિસ્ટ પણ તૈયાર કરી તંત્રને સોંપવા આદેશ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે આજે પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે, ત્યારે દરેક ગુજરાતીઓમાં ઉત્સાહ છે। ગુજરાત માટે આ એક ખૂબ આગવી પળ છે, મહત્વપૂર્ણ ગૌરવની ક્ષણ આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગરમાં પણ વાત કરવામાં આવે તો લોકોમાં આનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જેને લઈને વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રીના સાણંદ ખાતે કાર્યક્રમમાં લોકો હાજરી આપે તેને લઈને વહીવટી તંત્ર દ્વારા સસ્તા અનાજના દુકાનદારોને પણ એક અપીલ કરવામાં આવી છે અને જેને લઈને વાત કરવામાં આવે તો દરેક દુકાનદાર પોતાની સાથે જ 6 જેટલા લોકોને કાર્યક્રમમાં લઈ જાય તેવી જવાબદારી પણ સોંપવામાં આવી છે, કારણ કે કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં જે ગુજરાતીઓ છે, સ્થાનિકો છે, તે લોકો ઉપસ્થિત થવાના છે અને તેને લઈને આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ જાણકારી માટે જોડાયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। જી ફઝલ, જણાવશો કે વતનની વાટે હવે કહી શકાય કે વડાપ્રધાન આવી રહ્યા છે, લોકો પણ રાહ જોઈ રહ્યા છે, સુરેન્દ્રનગરમાં પણ એટલો જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જેને લઈને વાત કરવામાં આવે તો હવે રેશન કાર્ડના જે સસ્તા અનાજની દુકાનદારો જે છે તે લોકોને પણ પોતાની સાથે લોકોને આ કાર્યક્રમમાં લઈ જવા અપીલ કરવામાં આવી છે। ખૂબ ભવ્ય અને મોટો કાર્યક્રમ યોજાવાનો છે, ત્યારે શું છે વધુ જાણકારી જણાવશો? ખાસ કરીને આજે વતનમાં વડાપ્રધાન આવી રહ્યા છે, જેનો ઉત્સાહ છે તે સફાઈ કર્મચારીઓ હોય, ખાસ કરીને વહીવટી તંત્ર હોય અને ગુજરાત રાજ્યની જનતા હોય, તમામને હાલ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ આ લોકો છે તે સાણંદ ખાતે વડાપ્રધાન આવી રહ્યા છે, ત્યાં જઈ રહ્યા છે અને લોકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેનને કહીશ કે આ સીધા લાઈવ દ્રશ્ય દેખાડશે। આ સુરેન્દ્રનગર શહેરની વિસ્તારોમાં બસો મૂકવામાં આવી છે અને ખાસ કરીને જે અલગ અલગ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ છે તે પોતે આ જે કર્મચારીઓ છે તેને લઈને રવાના થઈ રહ્યા છે। આ સીધા સુરેન્દ્રનગરથી લાઈવ દ્રશ્ય છે। આજે વતનમાં વડાપ્રધાન આવવાના છે તેનો ઉત્સાહ છે તે કર્મચારીઓમાં પણ હવે સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જયારે વાત કરવામાં આવે તો આજે 2200 કરોડના પ્લાન્ટનું ખાતમુહૂર્ત છે, ત્યારે અહીંયા કર્મચારી છે તેમની સાથે વાત કરશું। કેવો ઉત્સાહ છે હાલમાં સફાઈ કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓમાં? ખૂબ જ ઉત્સાહ છે કર્મચારીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેટલા કર્મચારીઓ આજે રવાના કરવામાં આવવાના છે અને કેટલી બસોની ફાળવણી કરવામાં આવી છે? 5 થી વધુ બસોની। અને લઈ જવાની સુવિધા કોણ કરી રહ્યું છે? લઈ જવાની સુવિધા ખાસ કરીને જે મહાનગરપાલિકા હોય કે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી હોય, તમામ જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે તે કામે લાગ્યા છે। આજે 22,000 કરોડના ખર્ચે જે પ્લાન્ટ છે તેનું ખાતમુહૂર્ત કરવાનું છે, ત્યારે હાલના તબક્કામાં જે કર્મચારીઓ છે તેમનામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પોતે બસો લઈને હાલ તે રવાના થઈ રહ્યા છે। આ ભવ્ય રોડ શોનું પણ આયોજન છે। બપોરે 3:30 કલાકે વડાપ્રધાન 3 કિલોમીટરનો રોડ શો પણ કરવાના છે, ત્યારે જેને લઈને હાલ ઉત્સાહ જોવા મળી રહ્યા છે। સસ્તા અનાજના દુકાનદારો છે તે પણ પોતે પ્રત્યેક દુકાનદાર 6 જેટલા કર્મચારીઓને લઈ અને રવાના થઈ ચુક્યા છે, ત્યારે વતનમાં વડાપ્રધાનની ખુશી છે તે હવે આમ જનતાની સાથે કર્મચારીઓમાં પણ હાલ જોવા મળી રહી છે। જી ફઝલ, આપ જોડાયા, આપનો આભાર। તો વતનમાં હવે વડાપ્રધાન આવી રહ્યા છે અને તેને લઈને સમગ્ર ગુજરાતીમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ કહી શકાય કે સુરેન્દ્રનગરથી પણ લોકો ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લેવા સાણંદ પહોંચશે।